નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે જલાવરણમાં આગળ વધીશું અને સમુદ્રજળની ક્ષારતાનું વિતરણ જોવાના છીએ। તો સૌ પ્રથમ છે મહાસાગરીય ક્ષારતાનું ક્ષિતિજ વિતરણ, અને અંગ્રેજીમાં આપણે કહેવામાં આવે છે હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓશન સેલિનિટી, એટલે ક્ષારતા। તો એમાં જોઈએ કે સામાન્ય રીતે ખુલ્લા સાગરની સરેરાશ ક્ષારતા 33% થી 37% વચ્ચે હોય છે। એટલે કે એમાં લગભગ 1000 ગ્રામમાં આપણે 33% જેટલી ક્ષારતા આપણને જોવા મળતી હોય છે। એટલે 1000 ગ્રામે 33 ગ્રામ જેટલી ક્ષારતા આપણને જોવા મળતી હોય છે। બંધ સમુદ્રમાં સ્વચ્છ પાણી ઓછું મળતું હોવાથી બંધ સમુદ્રની ક્ષારતા વધારે હોય છે। હવે સામાન્ય રીતે કોઈ પણ વહેણ પામતું સ્થળ હોય તો ત્યાં અવારનવાર નવું પાણી એડ ઓન થવાથી સામાન્ય બાબત છે કે ત્યાં ક્ષારતા ઓછી હોય। જ્યારે એની જગ્યાએ કોઈ બંધ સ્થળ હોય તો ત્યાં કોઈ નવું પાણી એડ ના થાય, એના કારણે તેની ક્ષારતા બાષ્પીભવનના દર વધારે હોવાના કારણે શું થવાની છે, વધુ રહેવાની હોય છે, એટલે વધુ રહેતી હોય છે। તો અહીં લખ્યું છે કે બંધ સમુદ્રમાં સ્વચ્છ પાણી ઓછું મળતું હોવાથી બંધ સમુદ્રની ક્ષારતા વધારે હોય છે। નદીમુખ અને આર્કટિક ક્ષેત્રોમાં ક્ષારતા 0 થી 35% વચ્ચે હોય છે। નદીમુખ એટલે કે નદી કોઈક સ્થળ પરથી આપણે કોઈ અન્ય સ્થળ પર જઈને ત્યાં પાણીને પ્રવાહિત કરે। ધારો કે હું તમને સમજાવું અહીંયા, તો આ એક સમુદ્રની રેખા છે। હવે અહીંયાથી નદી આવી ને આ સ્થળે અહીંયા ભેગી થઈ, તો સામાન્ય એવી બાબત છે કે આ સ્થળે આપણને ક્ષારતા ઓછી જોવા મળતી હોય છે। તો એ અહીંયા એ સમજાવેલ છે કે નદીમુખ એટલે કે એસ્ચ્યુરી અને આર્કટિક ક્ષેત્રોમાં ક્ષારતા 0 થી 35%ની વચ્ચે હોય છે। અમુક ઋતુમાં ગરમ અને શુષ્ક પ્રદેશોમાં બાષ્પીભવન વધુ હોવાના કારણે ક્ષારતા વધઘટ થતી જોવા મળે છે, એટલે કે 70% જેટલી થઈ જાય છે। બાષ્પીભવન એ સામાન્ય એવી બાબત છે કે કોઈ પણ સ્થળ પર જો બાષ્પીભવનનો દર વધારે હોય તો ત્યાં ક્ષારતા એ વધારે આપણને જોવા મળતી હોય છે, કારણ કે પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય, મીઠાનું પ્રમાણ વધી જાય, એના કારણે ક્ષારતા આપણને વધેલી ત્યાં જોવા મળતી હોય છે। ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે તો પેસિફિક મહાસાગરમાં ક્ષારતાનું વિતરણ। તો પેસિફિક મહાસાગર કદની દ્રષ્ટિએ વિશાળ હોવાથી તેની ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધની ક્ષારતામાં ઘણો તફાવત જોવા મળે છે। તો ધારો કે આપણે અહીંયા લઈએ પૃથ્વી ને આ આપણે પેસિફિક સમુદ્ર લઈએ તો એ આવી રીતે ફેલાયેલ છે। તો સામાન્ય રીતે અહીંયાની ક્ષારતા અને અહીંયાની ક્ષારતામાં આપણને ફેરફાર થયેલ જોવા મળે છે। અહીંયા જમીન વધારે હોવાના કારણે બાષ્પીભવનના દરમાં ફેરફાર થઈ શકે છે, અને અહીંયા એ રીતે ફેરફાર થયેલ જોવા મળતું હોય છે। તો આ એક બાબત હતી જે મેં તમને સમજાવી કે પેસિફિક મહાસાગરની કદની દ્રષ્ટિએ વિશાળ હોવાથી ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધની ક્ષારતામાં આપણને ઘણો તફાવત જોવા મળતો હોય છે। ઉત્તર ગોળાર્ધના પશ્ચિમ ભાગમાં, એટલે કે આ ઉત્તર ગોળાર્ધ છે, ત્યારબાદ એનો આ જે પશ્ચિમ ભાગ છે એમાં ક્ષેત્રમાં બરફ પીગળવાથી સ્વચ્છ જળ આવતું હોવાથી અહીં ક્ષારતા 35% ઘટીને 31% થઈ જાય છે। તો અહીંયાથી બરફ જે પીગળે છે ઉત્તર ગોળાર્ધમાં, જે આપણે બે ખંડો છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ત્યાંથી આ બરફ પીગળતું હોવાથી અહીંયા વધારે પાણી નવું ઉમેરાય છે, એટલે કે જે ઓછી ક્ષારતાવાળું હોય છે। બરફનું પાણી આમે આપણને ખબર છે કે ક્ષારતા તેમાં ઓછી હોય છે, તો આ સદંતર ઉમેરાતું જતું હોવાથી અહીંયા એક ક્ષારતા આપણને 35%થી ઘટીને 31% જેટલી થઈ જતી જોવા મળતી હોય છે। તે જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં 15 ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી સેલ્સિયસ દક્ષિણ અક્ષાંશ વચ્ચે 33% જેટલી થઈ જાય છે। તો આવી રીતે જે નવું પાણીનું ઉમેરણ થતું હોય છે તે એક ક્ષારતા પર મહત્તમ કહેવાય કે અસર કરતું જોવા મળે છે। ત્યારબાદ છે એટલાન્ટિક મહાસાગરમાં ક્ષારતાનું વિતરણ। તો એટલાન્ટિક મહાસાગરની સરેરાશ ક્ષારતા 36% જેટલી છે। 15 થી 20 ડિગ્રી અક્ષાંશો વચ્ચે ઉચ્ચ ક્ષારતા અહીંયા આપણને જોવા મળે છે। જે પૃથ્વી છે આપણી, તો અહીંયા 0 ને અહીંયા આપણે લઈએ 15 ને 20, તો ને એવી રીતે અહીંયા 15 20, તો અહીંયા આની ક્ષારતા આપણને વધારે આટલા ભાગમાં જોવા મળતી
જોવા મળે છે, એટલે જોવા મળતી હોય છે. તો એ લખેલ છે અહીંયા, એટલાન્ટિક મહાસાગરની સર્વોચ્ચ ક્ષારતા 20 ડિગ્રી નોર્થથી 30 ડિગ્રી એટલે ઉત્તર અક્ષાંશ અને 20 ડિગ્રી 20થી 60 ડિગ્રી 20 એટલે પશ્ચિમ અક્ષાંશ વચ્ચે જોવા મળે છે. તો આ અક્ષાંશો વચ્ચે તેની ક્ષારતા આપણને વધુ જોવા મળે છે. ઉત્તર તરફ જતા ક્ષારતામાં ઘટાડો થાય છે. તો હવે એ વિચારવું જોઈએ કે ઉત્તર તરફ જતા ક્ષારતામાં કેમ ઘટાડો થાય? કારણ કે ત્યાં નવા પાણીનું બરફ દ્વારા ઉમેરણ થતું હોય છે. તેના કારણે આપણે દક્ષિણથી એટલે કે મધ્યથી ઉપર તરફ જઈએ, વિષુવવૃત્તિ ઉત્તર તરફ જઈએ તો ક્ષારતામાં આપણને ઘટાડો થતો જોવા મળતો હોય છે. ઉત્તરી સમુદ્રમાં નોર્થ એટલાન્ટિક ડ્રિફ્ટ દ્વારા ક્ષારીય પાણી ઠલવાતું હોવાથી વધુ ક્ષારતા ધરાવે છે. તો આ નોર્થ એટલાન્ટિક ડ્રિફ્ટ છે તે વધુ ક્ષારતાવાળું હોવાથી આ પાણી અહીંયા ઠલવાય ને એની ક્ષારતા શું કરે છે? વધારી દે છે. બાલ્કટિક સમુદ્ર અને કાળા સમુદ્રમાં નદીઓ તાજું પાણી ઠાલવતા હોવાથી તેની ક્ષારતા ઓછી છે. ભૂમધ્ય સમુદ્રમાં બાષ્પીભવનના કારણે ઉચ્ચ ક્ષારતા જોવા મળે છે. તો આ બધો કોન્સેપ્ટ જ તમારે ક્લિયર કરવાનું છે કે કોઈ જગ્યાએ હવે આ યાદ તો ના રહે કે નવું પાણી ઉમેરાય તો શું થાય? ક્ષારતા ઘટે. કેમ? કારણ કે સામાન્ય એવી બાબત છે. નવું પાણી ઉમેરાય પછી પાણી પાછું કેવું છે? નદીઓનું હોય તો ક્ષારતા ઘટે. જ્યારે બીજું આ અહીંયા બાલ્કટિક સમુદ્ર એ અહીંયા આપણે જોયું કે એટલાન્ટિક ડ્રિફ્ટ છે, તો આવા બધા હોય તે ક્ષારતામાં વધારો એ કરતા જોવા મળે છે. એવી જ રીતે બાષ્પીભવનનો દર જો વધારે હોય તો ક્ષારતામાં વધારો થાય છે અને બાષ્પીભવન ઓછું હોય તો ક્ષારતા ઘટે. હિન્દ મહાસાગરમાં ક્ષારતાનું વિતરણ. તો હિન્દ મહાસાગરની સરેરાશ ક્ષારતા 35% જેટલી છે. બંગાળની ખાડી નદીઓ તાજું પાણી ઠાલવતી હોવાથી ત્યાં ક્ષારતા ઓછી જોવા મળે છે. તો હિન્દ મહાસાગર આપણે જોયું, આપણું જે આ ભારત દેશ છે એની આ અહીંયા છે અરબ સાગર, આ તરફ બંગાળની ખાડીને આ આખા સમૂહને આપણે અહીંયા સામાન્ય રીતે હિન્દ મહાસાગર કહેતા હોઈએ છીએ. તો આ તરફ છે શ્રીલંકા. તો એવી રીતે અહીંયા આપણે જોઈએ કે સામાન્ય રીતે મહત્તમ નદીઓ ગંગા છે, બ્રહ્મપુત્રા છે, ત્યારબાદ આ તરફથી પાકિસ્તાન તરફથી સિંધુ નદી આવે છે, તે પણ અહીંયા પાણી ઠાલવતી આપણને જોવા મળે. ને અહીંયા પાણી નવું ઉમેરણ સદંતર થતો હોવાના કારણે શું થાય છે? ક્ષારતામાં ઘટાડો થતો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ અરબ સાગરમાં બાષ્પીભવન અને નદીઓના તાજા પાણીની ઓછી માત્રાના કારણે ક્ષારતા વધુ હોય છે. તો અરબ સાગરમાં ઓછી નદીઓ ઠલવાય છે એટલે ક્ષારતા તેની વધુ હોય, જ્યારે બંગાળની ખાડીમાં વધુ નદીઓ ઠલવાય છે એટલે ક્ષારતા તેની ઓછી હોય. એમ એટલે એક જ સમુદ્રમાં જુદા જુદા સ્થળોએ પણ ક્ષારતામાં ફેરફાર થયેલા આપણને જોવા મળતું હોય છે. મહાસાગરીય ક્ષારતાનું ઉદ્ધર્વ વિતરણ. તો મહાસાગરના ઉપરના સ્તરની ક્ષારતામાં તાજા પાણીનો ઉમેરો, બાષ્પીભવન અથવા તો પાણીનું બરફમાં રૂપાંતર વગેરે જેવી ઘટનાઓના કારણે ઘટતો કે વધારો જોવા મળે છે. તો આ જ છે પાણીનો ઉમેરો. જો તાજા પાણીનો એમાં ઉમેરણ થાય તો આપણે ક્ષારતામાં ઘટાડો થતો જોવા મળે છે. બાષ્પીભવન અથવા તો પાણીનું બરફમાં રૂપાંતર થાય, બાષ્પીભવન વધુ થાય તો ક્ષારતા વધે, ઓછું થાય તો ઘટે. એવી રીતે જે નવું પાણી ઉમેરાય છે બરફમાં રૂપાંતર થાય તેના આધારે પણ ઘટાડો કે વધારો આપણને થતો જોવા મળે છે. પરંતુ ઊંડાઈએ આવેલા પાણીમાં આવી ઘટનાઓ શક્ય ન હોવાના કારણે તેની ક્ષારતા વધુ બદલાતી નથી. તો સમુદ્રજળની જે ક્ષારતા હોય છે તે અમુક સપાટી સુધી હોય, ઊંડાઈએ આવું બધું બહુ ફેરફાર ન થાય એટલે એના કારણે જે ઊંડાઈની ક્ષારતા હોય છે તે આપણને બહુ બદલાતી જોવા મળતી નથી. મહાસાગરોમાં ઊંડાઈ વધવાની સાથે ક્ષારતા પણ વધતી જાય છે. તો આપણે જેમ જેમ ઊંડા જઈએ તેમ તેમ નીચે વધારે પડતા જે તત્વો આપણને જોવા મળતા હોવાના કારણે ક્ષારતા વધે. કારણ કે આ બાષ્પીભવન છે, પછી તમે પાણીનું ઉમેરણ છે, આ બધી ઘટનાઓ સપાટીની ઉપલા સ્તરમાં જ થાય છે. પરંતુ નીચે તરફ જઈએ તેમ આ બધું બહુ ફેરફાર મોટાભાગે આપણને થયેલ જોવા મળતું નથી. ધારો કે હું લઉં આટલો મોટો આ એક ઊંડો સમુદ્ર છે, 5 મીટર લઉં, આમ તો વધારે હોય પણ આપણે 5 મીટર આ એક લઈએ તો આ 1 અથવા 2 મીટર છે ત્યાં જ આ બધું નવું પાણી ઠલવાય, બાષ્પીભવન થાય, એ બધું ફેરફાર થાય છે. નીચે તો અહીંયા સોડિયમ, પોટેશિયમ, પછી જે NaCl વગેરે જેવા તત્વો હોય છે એના કારણે આ નીચેની સપાટીમાં બહુ આપણને ફેરફાર થયેલું જોવા મળતું નથી. તો એ જ આપણને અહીંયા સમજાવવામાં આવેલ છે
કે મહાસાગરોમાં ઊંડાઈ વધવાની સાથે એકસારતા પણ વધતી જાય છે. ઊંડાઈ એકસારતા તીવ્ર વધારો જોવા મળે છે તે વિસ્તારને હેલોક્લાઇન ક્ષેત્ર કહેવામાં આવે છે. જે વધારો થાય તે વિસ્તારને શું કહેવામાં આવે છે? હેલોક્લાઇન ક્ષેત્ર કહેવામાં આવે છે. સમુદ્રમાં ઓછી ક્ષારતા ધરાવતું પાણી ઉપરના સ્તરમાં અને વધુ ક્ષારતા ધરાવતું પાણી નીચેના સ્તરમાં હોય છે. એટલે ઓછી ક્ષારતા ધરાવતું આ એક ફેક્ટર છે કે ઓછી ક્ષારતા હોય તે ઉપર હોય ને વધુ ક્ષારતા હોય તે નીચે હોય. તેના જ કારણે સમુદ્રમાં ઉપરથી નીચેની તરફ જઈએ જેમ જેમ આપણે તેમ ક્ષારતામાં વધારો થતો જોવા મળે છે. જેના કારણે આ બધી ઘટનાઓ આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ આગળ જોઈએ કે સમુદ્રજળનું સંચરણ અથવા હલનચલન. તો સમુદ્રજળ સતત ગતિશીલ હોય છે. આપણે જોઈએ કે પૃથ્વીમાં જે કોરિયોલિસિસ બળ લાગે છે એના કારણે સમુદ્રમાં આ બધું કહેવાય કે હલનચલન થતું હોય છે. કેન્દ્ર ત્યાગી બળ કોરિયોલિસિસ બળ એ પૃથ્વી એ આપણી છે તે ઘૂર્ણન પામે છે, એટલે કે આમ ગોળ ગોળ ઘૂમે છે પશ્ચિમથી પૂર્વ તરફ. તો તેના કારણે આપણને આ કોરિયોલિસિસ બળ જોવા મળે છે અને તેના કારણે જે કહેવાય કે ભરતી ઓટ પણ આવતી જોવા મળે છે. હા, અમુક અંશે ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પણ જવાબદાર છે, પરંતુ મોટાભાગે કોરિયોલિસિસ બળ જે મહત્તમ ભાગ ભજવતું હોય છે. તેની ભૌતિક વિશેષતામાં તાપમાન, ખારાશ તથા ઘનત્વ અને બાહ્ય બળમાં સૂર્ય, ચંદ્ર તથા પવનો સમુદ્રજળને ગતિ આપે છે. સમુદ્રજળમાં ક્ષિતિજ અને ઉર્ધ્વાકાર એમ બંને પ્રકારના ગતિ હોય છે. સમુદ્રજળનું હલનચલન મુખ્યત્વે 3 સ્વરૂપે થાય છે. મહાસાગરીય પ્રવાહો ક્ષિતિજ ગતિથી સંબંધિત છે, જ્યારે ભરતી ઓટ ઉર્ધ્વાકાર ગતિથી સંબંધિત છે. મહાસાગરીય પ્રવાહો એક નિશ્ચિત દિશામાં આગળ વધે છે, જ્યારે તરંગો પાણીની ક્ષિતિજ દિશામાં વહે છે. આગળ જોઈએ, પ્રવાહોમાં પાણી એક સ્થાનથી બીજા સ્થાન પર જાય છે, જ્યારે તરંગોમાં પણ ગતિ કરતું નથી, પરંતુ તરંગો આગળ વધતા રહે છે. સૂર્ય ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે સમુદ્રજળ એક દિવસમાં 2 વખત ઉપર ઉઠે તથા નીચે પડે છે. તો જે ઉપર આવે તેને શું કહીએ છીએ? ભરતી, અને નીચે જાય તેને ઓટ. 12 કલાકને કંઈક 25 મિનિટ કે 15 મિનિટ કંઈક છે સમયગાળો એક ભરતી અને એક ઓટ વચ્ચેનો, પરંતુ જુદા જુદા સમુદ્રમાં લગભગ જુદું જુદું જોવા મળતું હોય છે. પણ આમ સામાન્ય રીતે આટલું જોવા મળે છે. તરંગો એક પ્રકારની ઉર્જા છે જે મહાસાગરની સપાટી ઉપર ગતિ કરે છે. પવનો પાણીને ઉર્જા પ્રદાન કરે છે. કોઈ પણ સ્થળેથી પવન આવે તો અમુક સ્તરનું જે પાણી હોય તેને ઉર્જા એટલે એ તરફ ઠાલવવાનું કાર્ય કરતા આપણને જોવા મળે છે, જેના કારણે પાણીમાં તરંગો ઉત્પન્ન થાય છે. આ તરંગો પાણીમાં કણો નાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. પવનને કારણે તરંગો મહાસાગરમાં ગતિ કરે છે તથા ઉર્જા કિનારા પર મુક્ત થાય છે. સપાટીના પાણીની ગતિ ઊંડાઈએ આવેલા પાણીને અસર કરતું નથી. હવે સામાન્ય રીતે કેવી રીતે કે આમ છે તો સપાટી અહીંયા કંઈ વધારે પડતી ભરતી ઓટ થાય તો પણ નીચેનું જે પાણી હોય છે તેમાં બહુ આપણને ફેરફાર થયેલ જોવા મળતું નથી. તો અહીંયા સમજાયેલ છે કે પવનને કારણે જે તરંગો મહાસાગરમાં ગતિ કરે છે તથા ઉર્જા કિનારા પર મુક્ત કરે છે. સપાટીનું જે ઊંડાઈ પાણી હોય તો આખા કંઈ સમુદ્રને ઠાલવી દેતા નથી. વહેતા પાણી અને સમુદ્રતળ વચ્ચેના ઘર્ષણના કારણે મહાસાગરના કિનારે તરંગની ઝડપમાં ઘટાડો થાય છે. જ્યારે સમુદ્રના પાણીની ઊંડાઈ સમુદ્રની તરંગ લંબાઈ કરતાં અડધી હોય ત્યારે તરંગો નાશ પામે છે. તો યાદ રાખજો, જ્યારે સમુદ્રના પાણીની ઊંડાઈ છે જે તરંગ લંબાઈ કરતાં અડધી હોય, એટલે તરંગ લંબાઈ આટલી છે ને એ કહેવાય કે ઊંડાઈ એના કરતાં ઓછી હોય, ત્યારે શું થાય છે કે તરંગો નાશ પામતા હોય છે. મોટા તરંગો ખુલ્લા સમુદ્રમાં જોવા મળે છે. તેઓ પવનમાંથી ઉર્જા પ્રાપ્ત કરી વધુ શક્તિશાળી બનતા જાય છે. જ્યારે પવન પાણીની વહેણની વિરુદ્ધ દિશામાં વાતો હોય ત્યારે મોટે ભાગે તરંગો ઉત્પન્ન આપણને થતા જોવા મળે છે. જ્યારે 2 નોટ કે તેથી ઓછી ઝડપવાળો પવન શાંત પાણી પરથી પસાર થાય છે ત્યારે પાણીમાં નાની નાની હોય લહેરો ઉત્પન્ન થાય છે, જે પવનની ગતિ વધવાની સાથે શક્તિશાળી થતી જાય છે. તીવ્ર તરંગો મોટે ભાગે યુવા તરંગો હોય છે. સ્થાનિક પવનો દ્વારા ઉત્પન્ન થયેલ હોય છે,
જ્યારે ધીમા અને નિયમિત તરંગો દૂરના સ્થાનેથી મોટે ભાગે બીજા ગોળાર્ધમાંથી ઉદ્ભવેલા હોય છે. આમ તરંગો કદ અને આકાર પરથી તેના ઉદ્ભવ સ્થાન અંગે અનુમાન લગાવી શકાય છે. ભૂકંપ, જ્વાળામુખી તથા ભૂસ્ખલનને કારણે સમુદ્રી જળમાં સમુદ્રના મોજા 15 મીટર જેટલા ઉછરે છે. આપણને ખ્યાલ છે કે સામાન્ય રીતે સમુદ્રમાં જો ભૂકંપ થાય તો ભરતી મોટી અથવા કે કહેવાય કે સુનામી જેવી અસરો થતી જોવા મળે છે. જ્વાળામુખી ફાટી નીકળે તો એ આવી અસરો આપણને જોવા મળતી હોય છે. સુનામી અથવા ભૂકંપમાં પરિણમે છે. અત્યાર સુધીમાં સૌથી વિશાળ સુનામીના તરંગો 150 મીટર સુધી માપવામાં આવ્યા છે, જે તરંગની ઝડપ 700 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હોય છે. ભારતમાં છેલ્લે વર્ષ 2004માં હિન્દ મહાસાગરમાં સુનામી આવી હતી, જેણે ઘણી તારાજી કહેવાય કે એના દ્વારા કે ઘણું નુકસાન કરવામાં આવેલ હતું. ત્યારબાદ આગળ છે સમુદ્રના મોજા, સી વેવ્સ. તો સમુદ્રની સપાટીના જળ આગળ પાછળ કે ઊંચા નીચા થવાની ક્રિયાને સમુદ્ર મોજા કહે છે. સામાન્ય રીતે આવી રીતે સમુદ્રના મોજા જે ઉપર નીચે આગળ પાછળ જવાની જે પણ પ્રક્રિયા હોય છે તો તેમને આપણે શું કહેતા હોઈએ છીએ? સમુદ્ર મોજા. સમુદ્ર મોજા પર પૃથ્વીનું ધરીભ્રમણ, સૂર્ય ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ, સમુદ્ર કે મહાસાગર પર થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટન વગેરે પરિબળ અસર કરતા હોય છે. જો આવું બધું થાય તો તેમાં સામાન્ય રીતે વધઘટ થતી હોય છે. ત્યારબાદ છે સમુદ્ર તરંગની વિશેષતા. તેમાં જોઈએ કે જે નીચે થાય સમુદ્ર મોજા તો તેને શું કહેવાય? ગર્ત. ને ઉપર ઉઠે તેને શું કહેવામાં આવે છે? જે ટેકરો હોય તેને શૃંગ. જે ખાડો હોય તેને ગર્ત ને ટેકરો હોય તેને શૃંગ. બે જે તરંગો હોય એમની વચ્ચેની જે લંબાઈ હોય તેને તરંગ લંબાઈ કહેવાય. ને આ જે આટલો વિસ્તાર છે તેને શું કહેવાય? તરંગની ઊંચાઈ. ને એક તરંગથી બીજા તરંગ જઈએ ને જે થાય છે તેને શું કહેવામાં આવે છે? કંપ વિસ્તાર. આટલો જે ઊંચાઈ હોય આ ઉપરની તો તેને શું કહેવામાં આવે છે? કંપ વિસ્તાર. તો અહીંયા એ આપણને વ્યવસ્થિત રીતે સમજાવેલ છે કે તરંગનું શૃંગ અને ગર્ત. તો તરંગમાં શૃંગ એ મહત્તમ ધન સ્થાનાંતર બિંદુ છે, જ્યારે ગર્ત એ મહત્તમ ઋણ સ્થાનાંતરનું બિંદુ છે. તો શૃંગ ઊંચાઈ ને ગર્ત તે શું છે? ઊંડાઈ છે. તો આવી રીતે શૃંગ અને ગર્ત હોય છે. ત્યારબાદ છે તરંગની ઊંચાઈ, વેવ હાઇટ. તો તરંગના શૃંગ અને ગર્ત વચ્ચેના અંતરને તરંગની ઊંચાઈ કહેવામાં આવે છે, જે આપણે અહીંયા જોઈ ગયા ક્યાં હોય છે તેને શું કહેવામાં આવે છે? તરંગની ઊંચાઈ. ત્યારબાદ આગળ જોઈએ તરંગનો કંપ વિસ્તાર, જે તરંગની ઊંચાઈ કરતાં અડધો હોય છે. તો કંપ વિસ્તાર કેટલો હોય? જેની તરંગ લંબાઈ હોય તેના કરતાં કેટલું હોય છે? અડધું જોવા મળે છે. તરંગનો આવર્તકાળ. તરંગ પ્રસરણની દિશામાં એક તરંગ લંબાઈ જેટલું અંતર પૂરું કરવા માટે લાગતા સમયગાળાને તરંગનો આવર્તકાળ કહેવામાં આવે છે. તો એક કહેવાય કે આખું ચક્કર આમ પૂરું કરતાં લાગતા સમયગાળાને શું કહેવામાં આવે છે? તરંગનો આવર્તકાળ. ત્યારબાદ તરંગ લંબાઈ છે. બે ક્રમિક શૃંગ અને બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ કહેવામાં આવતી હોય છે. કેવી રીતે? આ શૃંગ છે ને આ બે ગર્ત છે. તો આટલા વિસ્તારને આપણે શું કહીએ છીએ? તરંગ લંબાઈ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ છે તરંગની ઝડપ, વેવ સ્પીડ. જે દરે તરંગ પાણીમાં ગતિ કરે છે તેને તરંગની ઝડપ કહે છે. તરંગ ઝડપ નોટ એકમમાં માપવામાં આવે છે. તો મહત્વનું અહીંયાથી એ બની રહે છે કે તરંગની ઝડપ શામાં માપવામાં આવે છે? એ નોટ એકમમાં માપવામાં આવે છે. ત્યારબાદ છે તરંગ આવૃત્તિ. માધ્યમમાં કોઈ એક સ્થાન પરથી 1 સેકન્ડમાં પસાર થતા શૃંગ અને ગર્તની સંખ્યાને આવૃત્તિ કહેવામાં આવે છે. ધારો કે કોઈ આપણે 1 સેકન્ડ અહીંયા લઈએ તો અહીંયાથી એક સમયમાં જેટલા શૃંગ અને ગર્ત પસાર થાય છે તેને તરંગની આવૃત્તિ કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ એમાં જોઈએ ભરતી અને ઓટ. તો ભરતી એટલે શું? તો એમાં જોઈએ છે કે સમુદ્રમાં આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે આમ લહેરો આવતી હોય
તો આવી મોટી લહેરો જો સમુદ્રના કિનારા પાસે આવે છે તો તેને આપણે ભરતી કહીએ. જ્યારે એ લહેરો પાછી વળે છે તો તેને આપણે ઓટ સામાન્ય ભાષામાં કહેતા હોઈએ છીએ. તો જોઈએ, સમુદ્રની સપાટી ઉપર આવવાની ઘટનાને ભરતી તથા નીચે જવાની ઘટનાને શું કહેવામાં આવે છે? ઓટ. તો તમે સમજી ગયા હશો, ભરતી કોને કહેવામાં આવે કે સમુદ્રની સપાટી ઉપર આવવાની ઘટના હોય તેને ભરતી કહેવાય, તથા એ સપાટી જ્યારે નીચે જાય તે ઘટનાને આપણે ઓટ કહેતા હોઈએ છીએ. સમુદ્ર સપાટી ઉપર ભરતી ઓટની ઘટના સૂર્ય અને ચંદ્રના આકર્ષણ બળ, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ અને કેન્દ્રત્યાગી બળના કારણે થાય છે. તો આ તમને પૂછાઈ શકે છે અને મહત્ત્વનું અહીંયા ફેક્ટ છે કે ભરતી અને ઓટ માટે નીચેના પૈકી કયો પરિબળ જવાબદાર છે અથવા નથી? તો સૂર્ય અને ચંદ્રના આકર્ષણ બળ છે, ત્યારબાદ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વીના કેન્દ્રત્યાગી બળના કારણે આ ઘટનાઓ બનતી જોવા મળે છે. ભરતી અને ઓટની સરેરાશ પરથી સમુદ્રની સરેરાશ સપાટી નક્કી કરવામાં આવે છે. ભરતીની સ્થિતિ સમયે સમુદ્રના પાણીનું જુવાળ કિનારા તરફ ધસી આવે છે તથા સમુદ્રની સપાટી ઊંચી થાય છે. ઓટની સ્થિતિ સમયે પાણી પાછું સમુદ્ર તરફ વળે છે તથા સમુદ્રની સપાટી નીચે થાય છે. તો આ અહીંયા એક્સપ્લેન કરેલ છે કે કેવી રીતે થતું હોય છે કે ભરતીની સમયે શું હોય કે જે સપાટી ઊંચી આવે ને પાણી કિનારા તરફ આવે, જ્યારે ઓટના સમયે સપાટી નીચે જાય અને જે પાણી હોય છે તે સમુદ્ર તરફ પાછું વળતું આપણને જોવા મળતું હોય છે. ઉચ્ચ ભરતી અને નિમ્ન ભરતી વચ્ચેના જે સમયે પાણીના સ્તરમાં ઘટાડો થવાની શરૂઆત થાય તેને ઓટ અને જે સમયે સ્તરમાં વધારો થાય તેને ભરપૂર કહેવામાં આવે છે. ત્યારબાદ બે ભરતી કે બે ઓટની સ્થિતિ વચ્ચેનો સમયગાળો લગભગ 12 કલાક અને 25 મિનિટનો હોય છે. તો આ યાદ રાખજો કે બે ભરતી કે બે ઓટની સ્થિતિ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? 12 કલાક અને 25 મિનિટ હોય છે. તેથી બે વખત ભરતી કે બે વખત ઓટ થવાને 24 કલાક અને 50 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. દરરોજ ભરતી કે ઓટ આગળના દિવસ કરતાં 50 મિનિટ મોડી આવે છે, કારણ કે આપણે સમયગાળો જોઈએ 12 કલાક અને 25 મિનિટ જેટલું હોય છે, એટલે આટલું ફેરફાર આપણને થયેલ જોવા મળે છે. દિવસ દરમિયાન બે વખત ભરતી અને બે વાર ઓટ આવે છે. આમ દર 6 કલાકે એકવાર ભરતી કે ઓટ આવે છે. તો આપણે 12ને ભાગ પાડી દઈએ તો 6 થઈ જાય. તો 6 કલાકે ભરતી આવે, 6 કલાકે ઓટ, 6 કલાકે ભરતી, 6 કલાકે ઓટ. તો એવી રીતે દિવસમાં બે વખત ભરતી અને બે વાર ઓટ આવતી હોય છે સામાન્ય દરે. આમ તો કહેવાય કે 5 વખત આવું થતું હોય છે. ટોટલ 6 વખત લખ્યું છે, પણ 5 વખત એટલે આપણે જોઈએ કે 3 વખત થાય, ચોથી વખતમાં બીજો દિવસ લાગી જતો હોય છે, કારણ કે આ 6 આપણે 15 લઈએ, 6 15 6 15 6 15. તો એવી રીતે ચાલો, પણ આ કંઈ આપણા ગણિત કામનું નહીં. જે લખ્યું છે તેના પર ધ્યાન આપીને દિવસ દરમિયાન બે વખત ભરતી અને બે વાર ઓટ આવે છે. અંદર 6 કલાકે ભરતી કે ઓટ આવે છે. ગુજરાતમાં ઓખાના દરિયા કિનારે 2.5 NCERT મુજબ 2.4 છે મીટર જેટલી ઊંચાઈના મોજા ઉદ્ભવે છે. વિશ્વની સૌથી ઊંચી ભરતી કેનેડાના નોવા સ્કોશિયા ખાતેની ફંડીની ખાડીમાં આવે છે. તો આ મહત્ત્વનો ફેક્ટ છે કે વિશ્વમાં સૌથી ઊંચી ભરતી ક્યાં આવે છે? તો કેનેડાના નોવા સ્કોશિયા ખાતેની જે ખાડી છે ત્યાં વિશ્વની સૌથી મોટી ભરતી આવતી આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ, વિશેષમાં છે ઉછાળ અથવા મહોરમી. પવન અને વાતાવરણીય દબાણ જેવા પરિબળોના કારણે પાણીમાં થતું હલનચલન ઉછાળ મહોરમી કહેવાય છે, જે ભરતી અને ઓટ કરતાં ભિન્ન છે. ત્યારબાદ જોઈએ ભરતીના પ્રકાર, ટાઈપ્સ ઓફ ટાઇડ્સ, એટલે કે ભરતીના પ્રકારો કયા કયા છે. પૃથ્વી પર દરેક સમુદ્ર કિનારે સામાન્ય રીતે દિવસમાં બે વાર ભરતી અને ઓટ આવતી આપણને જોવા મળે છે. એમાં જોઈએ ગુરુત્તમ ભરતી, સ્પ્રિંગ ટાઇડ્સ. તો ગુરુત્તમ ભરતી ક્યારે આવે? જ્યારે સૂર્ય, પૃથ્વી અને જે ચંદ્ર હોય છે તે એક જ દિશામાં હોય. હવે ચંદ્ર ક્યારે એક જ દિશામાં હોઈ શકે? અહીંયા હોય કે અહીંયા હોય. એવી રીતે ત્રણેય એક જ સળંગ લાઇનમાં હોય ત્યારે ગુરુત્તમ
ભરતી આવતી હોય છે, એટલે કે મોટામાં મોટી ભરતી આવતી હોય છે. તો જ્યારે પૂનમ તથા અમાસના રોજ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે. આ સ્થિતિમાં સૂર્ય તથા ચંદ્રના આકર્ષણ બળના લીધે પૃથ્વી પર એક મહિનામાં 2 વખત અનુક્રમે પૂનમ અને અમાસના સમયે ગુરુત્તમ ભરતીની સ્થિતિ આવે છે. કેમ? કારણ કે પૂનમ અને અમાસના દિવસે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં જોવા મળે. એના કારણે કહેવાય કે વધારે ગુરુત્વાકર્ષણ બળ એક જ સમયે પૃથ્વી પર લાગતું હોવાના કારણે આ સમયે મોટી ભરતી આપણને, એટલે કે જે ભરતીને આપણે ગુરુત્તમ ભરતી કહીએ છીએ, તે આવતી જોવા મળે છે. ત્યારબાદ છે લઘુત્તમ ભરતી, નીપ ટાઇડ્સ. તેમાં જોઈએ કે સાતમ આઠમના રોજ જ્યારે સૂર્ય અને પૃથ્વી સાથે ચંદ્ર કાટખૂણે આવે છે, ત્યારે ચંદ્ર અને સૂર્યનો આકર્ષણ બળ એકબીજાથી વિપરીત દિશામાં જાય છે. કાર્ય કરે. પરિણામે સૂર્ય અને ચંદ્રના આકર્ષણ બળમાં સંતુલન સ્થપાય છે. આ ભરતીની ઊંચાઈ સામાન્ય ભરતીની ઊંચાઈ કરતાં ઓછી હોય છે, જેને લઘુત્તમ ભરતી કહીએ. તો કેવું થયું? તો જો આ તરફ ને આ તરફ, ચંદ્ર આ તરફથી આકર્ષણ બળ લગાડે છે, જ્યારે સૂર્ય આ તરફથી આકર્ષણ બળ લગાડે છે સાતમ આઠમના રોજ, ત્યારે લઘુત્તમ, કારણ કે આ વિરુદ્ધ દિશામાં કાટખૂણે કહેવાય કે બળ લાગતું હોવાના કારણે સાતમ અને આઠમના દિવસે આપણને લઘુત્તમ ભરતી જોવા મળતી હોય છે. અને પૂનમ અને અમાસના દિવસે ગુરુત્તમ ભરતી થાય. એ કેમ થાય મેં તમને આગળ વ્યવસ્થિત રીતે સમજાવી દીધે છે. ત્યારબાદ છે ઘોડા ભરતી, ટાઇડલ વોર. કેટલીક નદીઓ મુખ પ્રદેશોમાં સમુદ્રની ભરતીના પાણી દિવાલની જેમ નદીના પ્રવાહમાં આગળ વધે છે. સમુદ્રના પાણીની આ સ્થિતિને ઘોડા ભરતી કહેવાય છે. એટલે કે બહુ ઊંચી કહેવાય ને કે પાણીનો પ્રવાહ ઉદ્ભવે છે અને આગળ વધતો હોય તો તેને ઘોડાને જેવું આપણને દ્રશ્ય દેખાય, જે ઉછાળો ભરતો હોય ઘોડો, એના જેવું દ્રશ્ય, તેથી એને ઘોડા ભરતી કહે છે. વિશ્વની સૌથી મોટી ઘોડા ભરતી ચીનમાં આવેલી ક્વિયાન્ટાંગ નદીમાં હોંગઝોઉ પાસે આવે છે. ભારતમાં કોલકાતા પાસે ગંગા, હુગલી નદી આ પ્રકારના ઘોડા ભરતીનું ઉદાહરણ છે. તો ગંગા અથવા હુગલી નદી છે તે આ પ્રકારની ઘોડા ભરતી આપણને તેમાં જોવા મળતી હોય છે. ત્યારબાદ છે અર્ધદૈનિક ભરતી. સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન 2 વખત ભરતી અને 2 વખત ઓટની સ્થિતિ સર્જાય છે, જે આપણે જોઈ ગયા કે દિવસ દરમિયાન કેટલી વખત ભરતી આવી? 2 વખત ભરતી આવે ને 2 વખત ઓટ આવે. તો આ પ્રકારની ભરતી અર્ધદૈનિક ભરતી કહેવાય. તો અડધા દિવસમાં આવે તેને અર્ધ કહેવાય કે દૈનિક ભરતી કહેવામાં આવતી હોય છે. તેમાં ભરતીની ઊંડાઈ અને ઊંચાઈ એક સમાન આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ છે દૈનિક ભરતી, કે ભરતી ઓટની ઘટના બધા સમુદ્રમાં એક સરખી જોવા મળતી નથી. ઉદાહરણ તરીકે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે અને મેક્સિકોના અખાતમાં 24 કલાક અને 50 મિનિટના સમયગાળામાં માત્ર એક જ વખત ભરતી ઓટ જોવા મળે છે. આ પ્રકારની ભરતીને દૈનિક ભરતી કહેવાય. તો દિવસમાં જ્યાં એક જ વખત ભરતી અને એક જ વખત ઓટ આવે તો તેને દૈનિક ભરતી કહેવાય. અને 2 વખત ભરતી 2 વખત ઓટ આવે તેને કહેવાય કે અર્ધદૈનિક ભરતી કહેવામાં આવતી હોય છે. હવે એવું જરૂરી નહીં કે દરેક સમુદ્રમાં એવું થાય કે 6 કલાકે આવતી જ હોય. અમુક સમુદ્રમાં 12 કલાકે ભરતી અને 12 કલાકે ઓટ આવે. આવો જ એક ઉદાહરણ છે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના જે મેક્સિકોનો અખાત છે, તેમાં 24 કલાકમાં એક જ વખત ભરતી ને એક વખત ઓટ આવે છે, તો તેને દૈનિક ભરતી કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ મિશ્ર ભરતી. તો મિશ્ર પ્રકારની ભરતી ઓટ દૈનિક અને અર્ધદૈનિક ભરતીના સંયોજનથી થાય છે. આ પ્રકારની ભરતીમાં ઊંચાઈ તથા ઊંડાઈ અસમાન હોય છે. સામાન્ય રીતે આ ભરતી ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારે પ્રશાંત મહાસાગરમાં જોવા મળતી હોય છે. આગળ છે અપભૂ અને ઉપભૂ ભરતી. તો જ્યારે પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સૌથી વધુ અંતર હોય તે સ્થિતિને અપભૂ સ્થિતિ કહે છે. આ પૃથ્વી છે, આ ચંદ્ર છે, આમની વચ્ચે સૌથી વધારે જ્યારે ડિસ્ટન્સ હોય તો તેને શું કહેવામાં આવે છે? અપભૂ સ્થિતિ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં ચંદ્રનો આકર્ષણ બળ ન્યૂનતમ હોવાથી લઘુત્તમ ભરતી ઉત્પન્ન થાય છે. સ્વાભાવિક છે કે આ પૃથ્વી છે, આ ચંદ્ર છે, આમની વચ્ચેનો ડિસ્ટન્સ જો વધારી દેવામાં આવે તો આમના વચ્ચે આકર્ષણ બળ ઓછું લાગે. ને આકર્ષણ બળ ઓછું લાગે તો તેના કારણે શું થાય કે લઘુત્તમ ભરતી આવતી હોય છે. ત્યારબાદ આગળ જોઈએ
જ્યારે પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સૌથી ઓછું અંતર હોય તે સ્થિતિને ચંદ્રની ઉપભૂ સ્થિતિ કહે છે. ચંદ્રનું આકર્ષણ બળ મહત્તમ હોવાથી મોટી ભરતી આવે છે, જેને ઉપભૂ ભરતી કહેવામાં આવે છે. ત્યારબાદ છે અપસોર ભરતી. દર વર્ષે 4 જુલાઈના દિવસે પૃથ્વી અને સૂર્યની વચ્ચે સૌથી વધુ અંતર હોય છે તે સ્થિતિને સૂર્યની અપસોર સ્થિતિ કહેવામાં આવે છે. 4 જુલાઈ છે તે રોજ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે શું હોય, ડિસ્ટન્સ સૌથી વધારે હોય, તો તેને અપસોર સ્થિતિ કહેવામાં આવતું હોય છે. આ સ્થિતિમાં સૂર્યનું આકર્ષણ બળ ન્યૂનતમ હોવાથી લઘુત્તમ ભરતી ઉત્પન્ન થાય છે, જેને અપસોર ભરતી કહેવાય છે. બીજું યાદ રાખજો કે દર વર્ષે 3 જાન્યુઆરીના દિવસે પૃથ્વી અને સૂર્યની વચ્ચે સૌથી ઓછું અંતર હોય તે સ્થિતિને સૂર્યની ઉપસોર સ્થિતિ કહે છે. સૂર્યનું આકર્ષણ બળ મહત્તમ હોવાથી મોટી ભરતી આવે છે, જેને ઉપસોર ભરતી તરીકે ઓળખવામાં આવે છે. તો આ અર્થે ચંદ્ર અને સૂર્યના અંતરના આધારે તેમને ઉપસોર, અપસોર, ઉપભૂ, અપભૂ કેમ ઓળખવામાં આવે છે, તો તેના જવાબો અહીંયા આપણને મળી ગયા. ત્યારબાદ છે ભરતી ઓટનું મહત્ત્વ, કે ભાઈ ભરતી અને ઓટ કેવી રીતે આપણને મદદરૂપ થતી હોય છે. તો ભરતીના પાણીનો ઉપયોગ કરી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. ફ્રાન્સ, અમેરિકા, કેનેડા અને રશિયા ભરતી શક્તિમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે. તો આ એક સારી બાબત છે કે ભરતી અને ઓટથી આપણે કહેવાય કે પ્રદૂષણ કર્યા વગર કહેવાય કે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. ભારતમાં પશ્ચિમ બંગાળના સુંદરવનમાં આવેલ દુર્ગા વાનીમાં 3 મેગાવોટ વિદ્યુત શક્તિ ધરાવતો પ્રોજેક્ટ આવેલ છે. ગુરુત્તમ ભરતી સમયે મોટા જહાજોને કિનારા પર લાવવા સરળ થઈ જાય છે. નદીઓના મુખ પાસે આવેલ બંદરોમાં ભરતી સમયે જહાજો અંદર તરફ પ્રવેશે છે અને ઓટ વખતે બહાર આવે છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ કે ભરતી આવે ત્યારે જે સમુદ્રો હોય છે મોટા, એટલે કે સમુદ્ર તો મોટા જ હોય, પણ એમાં જે મોટા જહાજો હોય છે તેમને આમ સામાન્ય રીતે આપણે બહાર ખેંચીએ તો વધારે પ્રયત્ન કરવું પડે છે. જ્યારે ભરતી આવવાની આપણને ખ્યાલ જ હોય છે આમે ક્યારે ભરતી ને ક્યારે ઓટ આવશે, તો મોટી ભરતી આવે ત્યારે આ જહાજો હોય છે એમને સરળતાથી આપણે બહાર કાઢી શકતા હોઈએ છીએ. ભરતીના પાણીથી મીઠું પકવી શકાય છે. તો આ મહત્ત્વનું આપણે એક કહેવાય કે ઉપયોગ છે. ભરતી ઓટના સમયે નદીઓના મુખ પાસે જમા થયેલ ક્ષાર તથા પ્રદૂષિત પાણી બહાર તરફ ધકેલાય છે. ત્યારબાદ આગળ જોઈએ મહાસાગરના પ્રવાહો. એ થોડુંક જોઈ લઈએ આપણે કે નિશ્ચિત દિશામાં ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા મહાસાગર જળના વિશાળ જથ્થાને મહાસાગરના પ્રવાહ કહે છે. મહાસાગરમાં તેનું પાણી નદીની જેમ વહે છે. તો જે મહાસાગરમાં વહેતું પાણીનો પ્રવાહ હોય છે તેને આપણે મહાસાગરના પ્રવાહો કહેતા હોઈએ છીએ. આ પ્રવાહો સપાટીથી થોડી ઊંડાઈ સુધી તેમજ સમુદ્ર તરથી તેની સપાટી તરફ વહેતા હોય છે. આ પ્રવાહો મહાસાગરોમાં કેટલીક જગ્યાએ તો સ્પષ્ટ જુદા તરી આવે છે. આ પ્રવાહો છેવટે તો મહાસાગરમાં વ્યાપક વિસ્તારમાં અનુભવાતું હલનચલન છે. પ્રવાહો ગરમ અને ઠંડા હોય છે. તો આના વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો પહેલાં જ જણાવી દઉં કે આ મહાસાગરોના પ્રવાહો આપણે જોવાના છે. મને એટલું બધું કંઈ અત્યારે ખ્યાલ આવતું નહીં, જો મેં અંડરલાઇન નહીં કરેલ, તેમ છતાંય આપણે રીડ કરી જવાના છીએ કે જેથી તમને સરળતા રહે. તો એનો આપણે અભ્યાસ કરીશું. તો વિશેષમાં જોઈએ મહાસાગર પ્રવાહો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળની કાંટાની દિશામાં, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વહે છે. તો આ એક ફેક્ટ યાદ રાખજો કે મહાસાગરના પ્રવાહો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની દિશામાં અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વહેતા હોય છે. મહાસાગરીય પ્રવાહ 2 પ્રકારના બળ દ્વારા પ્રભાવિત થાય છે. તો એમાં પ્રાથમિક બળ છે જે પ્રવાહની ગતિની શરૂઆત સાથે સંકળાયેલ છે, અને દ્વિતીયક બળ જે પ્રવાહને નિયંત્રિત કરવા માટે જરૂરી છે. એમાં પ્રાથમિક બળો જેવા કે સૂર્ય ઉર્જા, પવનો, ગુરુત્વાકર્ષણ બળ, કોરિયોલિસ બળ વગેરે મહાસાગરીય પ્રવાહની શરૂઆત માટે જવાબદાર છે. તો કોરિયોલિસ બળને આ બધું આપણે જોઈ ગયા છે. સૂર્ય ઉર્જાથી પાણી ગરમ થાય છે, જેના કારણે વિષુવવૃત્ત પાસે મહાસાગરીય પ્રવાહનું સ્તર મધ્ય અક્ષાંશના સાપેક્ષે 8 સેન્ટીમીટર ઊંચું હોય છે. પરિણામે ગ્રેડિયન્ટ ખૂબ જ ઊંચું હોવાથી પાણીનું વહન નીચે તરફ થાય છે.
મહાસાગરની સપાટી પર વહેતા પવનો પાણીને ગતિ આપે છે. ગુરુત્વાકર્ષણ બળ પાણીને નીચે તરફ આકર્ષે છે. કોરિયોલિસ બળ ઉત્તર ગોળાર્ધમાં પાણીને જમણી તરફ જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ડાબી તરફ પ્રવાહિત કરે છે. પાણીનો આ જથ્થો અને તેની આસપાસના પ્રવાહો સંયુક્ત રીતે વલય કહેવાય છે, જેના કારણે બધા મહાસાગર બેઝિનમાં મોટા પ્રમાણમાં વર્તુળાકાર પ્રવાહો ઉદ્ભવે છે. તો મહાસાગરના પ્રવાહો આપણે જોઈ રહ્યા છીએ ને આ ચેપ્ટર તમે બીજે ક્યાંકથી કરી શકો છો. મને બહુ આમાં ખ્યાલ આવતો નહીં તો હું બહુ સમજાવી શકું તેમ નથી, તેમ છતાંય આપણે પ્રયત્ન કરીશું કે વેલ એક્સપ્લેન કરી શકીએ. તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ મહાસાગરના પ્રવાહો છે તે જોઈશું ને હવે પૂર્ણતા તરફ જ વધી ગયા છે. તો મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.